અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામના 20 વર્ષીય યુવાન પર કરાયો જીવલેણ હુમલો। નમકીન ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિક સહિત અન્ય ઇસમો દ્વારા કરાયો તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામના બનાવમાં દલિત યુવાન પર જીવલેણ હુમલો કરાતા યુવાનનું મોત। તારીખ 16 મેના રોજ સંબંધી મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલા દલિત યુવાન પર કરાયો હતો જીવલેણ હુમલો। ત્યારે સંબંધી મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિકે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દીધા। દુકાન પર નાનું બાળક બેઠો હોય તે પહોંચી શકે તેમ ના હોય। મૃતક યુવાને બાળકને પૂછ્યું હતું કે બેટા, હું જાતે નમકીનનું પેકેટ તોડી લઉં? બસ આટલું સાંભળી તે મારા દીકરાને બેટા કેમ કીધું, તારી આટલી હિંમત કહી યુવાન પર હુમલો કરી દીધો। બેટા શબ્દ બોલનાર યુવાનને દુકાનદારે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી લોહિયાળ ઈજા પહોંચાડી હતી। જ્યારે સાથે આવેલા અન્ય 3 યુવાનોને પણ દુકાન માલિકે ઢોર માર માર્યો હતો। નિલેશ કાંતિભાઈ રાઠોડ નામના 20 વર્ષીય યુવાનને ગંભીર હાલતે સારવાર માટે પ્રથમ સારકુંડલા, ત્યારબાદ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। જ્યાં સારવાર દરમિયાન યુવાનનું આજે મોત નીપજતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાવનગર દોડી આવ્યા હતા। પીડિત પરિવારની મુલાકાત લઈ જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા પીડિત પરિવારની સહાય સાથે યોગ્ય ન્યાય આપવા માંગ કરી હતી। પીડિત પરિવારે પણ યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। દલિત સમાજના 4 યુવાનો ચા પાણી નાસ્તો કરતા હતા અને નમકીનનું પેકેટ લેવા માટે અમરેલીની બજારમાં એક ગલ્લા ઉપર એક દુકાન ઉપર ગયા અને ગલ્લા ઉપર બેઠેલા દુકાનદારના બાળકનો હાથ એ નમકીનના પડીકા સુધી પહોંચતો નહોતો, તો ખરીદી કરવા ગયેલા દલિત સમાજના યુવાને કીધું કે બેટા, હું જાતે પડીકું તોડી લઉં। આ બેટા શબ્દના પ્રયોગથી દુકાનદારનો એટલો બધો ક્રોધ આવ્યો કે કુહાડીના ઘા કરી બીજા 12-15 ગુંડાઓને બોલાવી તીક્ષ્ણ હત્યારોથી નિલેશ રાઠોડ નામના યુવાનની હત્યા કરી નાખી। આવી અનેક ઘટનાઓ ગુજરાતમાં અને દેશમાં જોઈ છે, પણ આટલા તુચ્છ કારણસર કે દલિત સમાજનો કોઈક યુવાન અન્ય સમાજના બાળકને બેટા શબ્દથી પ્રયોગે ફક્ત એ કારણસર એનું ખૂન કરી દેવામાં આવ્યા। આ કેટલો બધો જાતિવાદ, કેટલી બધી ઘૃણા, કેટલી બધી નફરત એ દલિત સમાજ માટે હશે, એનો વરવો દાખલો છે। આમાંથી રાજ્યની સરકારે સબક લઈ ગુજરાતમાં સાચા અર્થમાં એકતા સ્થપાય, સાચા અર્થમાં બંધારણનું શાસન આવે, ફરી કોઈ દલિત સમાજના યુવાન ઉપર કે કોઈ પણ દલિત સમાજના વ્યક્તિ ઉપર આ પ્રમાણેનું દુષ્કૃત્ય કરવાની, આ પ્રમાણેની હિંસા કરવાની, હત્યા કરવાની કોશિશ ના કરે, એવી રાજ્ય સરકારે ગંભીરતા દેખાડવી જોઈએ। આટલા વર્ષોમાં ઉનાકાંડથી અત્યાર સુધી અનેક લાશો ઉપાડી છે, અનેક અત્યાચારની ઘટનાઓમાં ગયો છું, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના પેટનું જાણે પાણી ના હાલતું હોય। આખા ગુજરાતમાં એવી પરિસ્થિતિ છે। આજે પીડિત પરિવારો સાથે મેં વાત કરી, અમારી બધાની એક જ લાગણી અને માગણી છે, જે પણ કસૂરવારો આમાં ઇન્વોલ્વ છે એ તમામની તાબડતોબ ધરપકડ થાય, ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે, સજડબંબ આની ચાર્જશીટ થાય, સચોટ અધિકારી આની તપાસ કરે, પીડિત પરિવારો અને અમે જેનું નામ આપીએ પબ્લિક પ્રોસિક્યુટરને નિમવામાં આવે, અને જે ભોગ બનનાર પરિવાર છે અને બીજા જે 3 યુવાનો જેમની પર હિંસા થઈ, જે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે, બધાને રાજ્ય સરકાર દ્વારા, અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા 4-5 એકર જમીનોની ફાળવણી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ ચાલે। આ બધી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી પીડિત પરિવારોને અમે મક્કમ છીએ, ત્યાં સુધી અમે લાશનો સ્વીકાર કરવાના નથી।